ભરૂચના અંકલેશ્વરમાં કેમિકલ માફિયા બેફામ બન્યા છે। અંકલેશ્વર જીઆઈડીસીમાં પ્રદૂષિત પાણી છોડાયાના દ્રશ્યો સામે આવ્યા। વરસાદી પાણીનો લાભ લઈને પ્રદૂષિત પાણી છોડાયું। ઉદ્યોગોમાંથી પ્રદૂષિત પાણી છોડાતા હોવાની ફરિયાદ ઉઠી છે। કેમિકલયુક્ત પાણી નાળા અને જળાશયોમાં પહોંચ્યાની આશંકા વ્યક્ત કરાઈ છે। જીપીએસસી જવાબદાર ઉદ્યોગો સામે કડક કાર્યવાહી કરે તેવી પણ માંગ કરવામાં આવી। તો આ દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો। આપ જુઓ કેવી રીતે વરસાદી પાણીનો લાભ લઈને પ્રદૂષિત પાણી નદીઓમાં છોડવામાં આવી રહ્યું છે। ઉદ્યોગોમાંથી છોડાયેલું આ પ્રદૂષિત પાણી કેવી રીતે ચોખ્ખા પાણીને પ્રદૂષિત કરી રહ્યું છે અને આ જ પાણી પ્રદૂષણ માટે જવાબદાર અંકલેશ્વરમાં કેમિકલ માફિયાઓ બેફામ બન્યા છે। જો કે તેમના પર ક્યારે લગામ લાગશે તે સૌથી મોટો સવાલ છે। હવામાન વિભાગની આગાહીના પ્રમાણે ભરૂચ જિલ્લાભરમાં વરસાદી માહોલ જામતા ધોધમાર વરસાદ વરસ્યો છે, ત્યારે બેફામ બનેલા ઉદ્યોગકારો પણ પોતાનો પાઠ છુપાવી રહી છે। આપ જોઈ રહ્યા છો, આપણે છે અંકલેશ્વરની વિશ્વની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વરમાં, અને અંકલેશ્વરમાં વરસાદી માહોલ વચ્ચે આજે પાણીની લાઈન છે તેમાં કેટલાક ઉદ્યોગકારો પોતાનો જે પાપ છે તે છુપાવી રહ્યા છે અને સીધું પાણી છોડી રહ્યા છે। આ પાણી સીધું સારંગપુરની અમરાવતી ખાડી રહી ની પાસે રહી અને સીધું અમરાવતી ખાડીમાં જતું નજરે પડી રહ્યું છે। આ ડઢાલની ખાડી પાસે જશે, જેને લઈને અસંખ્ય જીવોના મોત થાય તેવી સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે। ત્યાં તમે જોઈ શકો છો કે આ કેટલું ફીણવાળું જે પાણી છે તે પાણી હાલ જે વરસાદી કાચમાં ઉદ્યોગો દ્વારા છોડવામાં આવ્યું છે, અને આ પાણી સીધું હવે અહીંથી વરસાદી કાચમાંથી પસાર રહી અને સારંગપુર નજીકથી પસાર થતી અમરાવતી ખાડીમાં જશે, જે બાદ અસંખ્ય જીવોના મોત થઈ શકે તેવી સંભાવના વર્તાઈ રહી છે। જો કે એક સંભાવના સાચી પણ એ વ્યક્ત કરાઈ રહી છે કે આવા માહોલ વચ્ચે વરસાદી પાણીમાં ક્યાંક ને ક્યાંક પાણી ન્યુટ્રલ થતું હોય છે, તો ક્યાંક ને કેટલુંક રાસાયણિક પાણી જે જળ સૃષ્ટિ છે તેના માટે નુકસાનકારક થતું હોય છે। ત્યારે ઉદ્યોગ આલમ આવા જે કેટલાક ઉદ્યોગો છે કે જીપીસીપી આવા કેટલાક ઉદ્યોગો સામે કડક પગલાં ભરે તે અત્યંત જરૂરી છે। વાસુ પરમાર, G24 કલાક, ભરૂચ।